માં ભવાની કે હું રમકડા વાળી થઈને ગઈ હતી. લે હા રમકડા વાળી કે હા, એમાં હું વાંધો? હે જગતના બાપના દર્શન કરવા જગતની માં રમકડા વાળી થઈને આવી. લ્યો मैया में आई ए बड़ी दूर से खिलौना ले लो, मैया में आई बड़ी दूर से खिलौना ले लो, मैया में आई बड़ी दूर से खिलौना ले लो, मैया में आई बड़ी दूर से खिलौना ले लो, हो 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 खिलौना ले लो, मैया में आई बड़ी दूर से खिलौना ले लो, मैया में आई बड़ी दूर से खिलौना ले लो, मैया में आई बड़ी दूर से खिलौना ले लो, मैया में आई बड़ी दूर से खिलौना ले लो, हाथी भी लाई मैं तो घोड़ा भी लाई, 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 मोटर और कार लेके आई रे खिलौना ले लो, मोटर और कार लेके आई रे खिलौना ले लो, ए मैया में आई बड़ी दूर से खिलौना ले लो, मैया में आई बड़ी दूर से खिलौना ले लो, मैं अन्नपूर्णा सारे जग को खिलाऊं, मैं अन्नपूर्णा सारे जग को खिलाऊं, जगत आखा ने हूँ खवराऊं, मां अन्नपूर्णा भवानी છે ને પણ આજ उनका जूठाने वाला लेने आई रे खिलौना ले लो, जूठाने वाला लेके आई रे खिलौना ले लो, ओ जूठाने वाला लेने आई रे खिलौना ले लो, खाने वाला लेने आई रे खिलौना ले लो, हो खिलौना ले लो, हो खिलौना ले लो, खिलौना ले लो, हो खिलौना ले लो, खिलौना ले लो, हो खिलौना ले लो, खिलौना ले लो, मैया में आई बड़ी दूर से खिलौना ले लो, मैया में आई बड़ी दूर से खिलौना ले लो, मैया में आई बड़ी दूर से खिलौना ले लो, मैया में आई बड़ी दूर से खिलौना ले लो, मां भवानी કહે છે ભગવાન સૂર્યજીને, હે નાથ તમે દર્શન કરવા ગયા હતા તો હું દર્શન કરી આવી, હું લાલા ને ઘૂઘરો ને ઢીંગલી ને હાથી ને ઘોડો ને દઈ રમાડી ને વહી આવી. તમને જ આવડે છે એવું નથી, મને આવડે છે. પરમાત્માનું હવે નામકરણ સંસ્કાર થાય છે. ગુરુદેવ ને લઈ દશરથજી મહારાજ આવે છે રાજમહેલમાં. ત્રણેય માતાઓ ચારે ભાઈઓને લઈ અને બેઠી છે અને ગુરુદેવ જગતના બાપનું નામ પાડે છે. જો આપણી આ સંસ્કૃતિ હતી કે નામકરણ સંસ્કાર, આ 16 સંસ્કાર છે જન્મથી મૃત્યુ સુધીના. એ 16 માંથી બે જ રહ્યા છે. એક તો લગ્ન, એમાં કઈ થતું નથી સંસ્કાર જેવું, અને એક તો ફરજિયાત છે છેલ્લે અગ્નિ 16મો. એમાં આપણું કઈ હાલતું નથી, તો બીજા આપણને અગ્નિ સંસ્કાર. આવા 16 સંસ્કારમાં
એક સંસ્કાર છે નામકરણ સંસ્કાર. આ આપણી સંસ્કૃતિ હતી. ભગવાનનું નામ ગુરુદેવ વસીરથી રાખે છે. ભાગવતમાં પણ બાલ ગોપાલનું નામકરણ સંસ્કાર કરવા માટે કોણ પધાર્યા છે? ગર્ગાચાર્યજી મહારાજ યાદવોના પુરોહિત છે. આ જગતનો બાપ મને ને તમને બતાવે છે કે જો મારું નામ કોણે રાખ્યું છે, મારા ગુરુજીએ પાડ્યું છે. તમારે બાળકોના નામ કોઈ ભૂદેવોને, કોઈ સદગુરુને, કોઈ મહાપુરુષોને પૂછી અને પછી પાડો. એમને ન રખાય. મહાપુરુષો નામ પાડશે ને તો નામ પ્રમાણે એનામાં ગુણ હશે. ઘણી વાર નામ હોય દેવરાજ, છે નહીં કોઈ દેવરાજ એટલે શું થાય? ઇન્દ્ર થાય ને. દેવતાનો રાજા ઇન્દ્ર, નામ હોય દેવરાજ. અને બીડી હોય બાકસ નો હોય, બાકસ હોય બીડી નો હોય. છે કે છે હોય લાઈને. લગભગ વ્યસન વાળાની તકલીફ જ હોય. જોજો તમે, રાતના મોડું જાગવાનું થયું હોય અને પછી જે બીડી થઈ રહી હોય, એ ભીખ માંગતા શીખવું હોય ને તો વ્યસન કરવું. ગમે એ વર્ણમાં રહ્યા હોય, ભીખ માંગતા શીખવું હોય, તમે જોઈજો માણસ લાચાર થઈ જાય. હાવ 2 રાતના વાગ્યા હોય અને બીડી થઈ રહી હોય, તમે જોઈજો એવો બિચારો થઈને રખડતો હોય. બધાય વાણ ડૂબી ગયા હોય અને આ એકલો બચી ગયો એવું લાગે. આટા મારતો હોય છે. એક તમાકુ વાળા, ચૂનો હોય તમાકુ નો, તમાકુ હોય ચૂનો નો હોય, ગોતતા જ હોય છે. ઘણા મને કહે છો, મને કે બાપુ માવો બાવો કઈ ખાઓ. મેં બાવો હું પોતે છો માવો ખાતો નથી. બરોબર છે. માવો બાવો કઈ ખાઓ મને કે લે. મેં કીધું બાવો તો હું સમજ, માવો હું ખાતો નથી. ભલે તમે આગ્રહ કર્યો, પછી તો ભોઠો પડે. કાંઈ વાંધો નહીં, વાંધો નહીં. આ શબ્દો પાછળ શબ્દો જોડાયેલા છે, કરવું શું? હે, અમને કેવા લાચાર બનાવી દીધા. જો તો કડા 2 ઇંચ ની વસ્તુ માણસ લાચાર કરી દો. હા, અને હાથ લાંબો કરવો જ પડે. લ્યો, વસીરજી મહારાજ નામકરણ સંસ્કાર કરવા માટે જગતના બાપનો આવ્યા છે. પૂછવું કોઈને, મહાપુરુષોને જ પૂછવું જોઈએ. આપણે આ પરંપરા હતી જો, પણ ફેર્યું થોડું. પછી ફઈબા નામ પાડતા ને, હવે ફઈબા નહીં નથી પૂછતું. પૂછે છે કોઈ? શું કામ? ફઈબા મોંઘી પડે છે એટલે. હા, ભાઈ તો બિચારો કે બેન ને પૂછવું છે આપણે. ના ના, એમાં બેન ને શું પૂછવાનું હોય? બેન આવે અને ક્યાંક કબાટ ખોલે અને મને ગમતી છે એના ઉપર હાથ મેલે. હે, લ્યો લાલો આવ્યો છે, ઘીરે પારણું બંધાણું છે અને બેન એક ખાડીમાં મોંઘી પડવા માંડી. લ્યો, આપણે સુધરા. હે, આ 21મી સદી પ્રગતિ કરી. આ 21મી નો કહેવાય, 21મી સદી કહેવાય. 21મી નહીં, 21મી સદી. 21મી સદી છે. બેન મોંઘી પડે. બેન ને લાવો ન હોય. ભત્રીજો છે મારો, એ ફુયારું લઈને આવી હોય, ભાષા તો હોય ને. હે, તો હવે બેન ને પૂછતા નથી, મમ્મી પપ્પા જ પાડી લે. આ જરૂર નહીં, કાંઈ જરૂર કોઈની જરૂર નહીં. હા, પણ જોજો તમે નામ પાડે પછી પપ્પુન ગપ્પુન ટપ્પુન. હવે આમાં કાંઈ અર્થ હોય? આના કાંઈ હે, પપ્પુ તો ન જ રાખતા હો. કોઈ હોય તો ફેરવી નાખજો. જો કે આયા ન હોય, આપણા સમાજમાં તો પપ્પુ નામ કોઈનું હોય નહીં, અને હોય તો ફેરવી નાખજો. પપ્પુ એટલે શું થાય ખબર છે? પપ એટલે કૂતરાનું બચ્ચું થાય. લ્યો, આ ઇંગ્લિશ શબ્દ છે. હા, આપણે તો આંધળું અનુકરણ જ કરી છે, આપણને કઈ ખબર નથી. ઈ લોકો ત્યાંના ક્લાઇમેક્સ એવું છે એટલે ઈ લોકોને એની ભેગા ઈ ફરતા હોય ગાડીમાં. આપણે છોકરા હમાતા હોય ગાડીમાં, કૂતરાને ક્યાં રાખવા? તું આગો બે, તું આગો બે, એમાં એને ક્યાં બેહાડવા? ઈ લોકોને નથી એટલે ઈ કૂતરા. હવે કૂતરાને પપ પપ કરતા હોય એટલે પપ્પુ. પછી એનું છોકરું થાય તેને પપ્પુ કહે. હવે પપ્પુ
એટલે કૂતરાનું બચ્ચું. તો પપ્પુ ને પપ્પા કોણ એ તમારે નક્કી કરવાનું છે. હું બધુંય થોડો હું જ કહું, તમારે નક્કી કરવાનું છે. પ્રેસ કરી નાખજો, પ્રેસ. હા, પ્રયાગ કરી નાખો. માન્યતા તો જો સમાજમાં ઘણી માતા શું કે ખબર, ભગવાનના નામ ઉપર છોકરા નામ ન પાડે કા ઈ કે માંદું જ રહીએ. લે બોલો લે, જો તો ખરા માન્યતાઓ કેવી કેવી માન્યતાઓ. આપણને એમ થાય આના એક જોડ નાળિયેર વધેરાય આવી માના ચરણમાં. ભગવાનનું નામ લે એમાં માંદા પડી. પ્રયાગ રાખો દીકરાનું નામ. તમે ન્યા જવાના પ્રયાગમાં, અલ્હાબાદમાં, પણ દીકરાને હરોજ જગાડવો પડે, હાલતા બોલાવાનું થાય બેટા પ્રયાગ પ્રયાગ કયો એટલે ત્રિવેણી ફળ મળી ગયું. લ્યો, મારે મિત્ર છે ને 2 દીકરા છે, 2 ના મેં જ પાડ્યા છે. હા, એકનું હતું મીન અને એકનું આ પઠાણ કન્યા. એટલે એકનું નામ રાખ્યું પ્રયાગ ને એકનું નામ રાખ્યું દેવ. એનું મારું નામ છે દેવિકા. આખો પરિવાર ભગવાન જ નામ. દેવ પ્રયાગ લ્યો. દેવ પ્રયાગ તો ઉપર છે. તમે હિમાલયમાં ઉપર ન જાઓ તો કાંઈ નહીં, દેવ પ્રયાગ નું નામ લ્યો, પુણ્ય મળી ગયું. ત્યાં ગંગોત્રીમાં સ્નાન કરી આવો, એ ફળ તમે અહીંયા નામ સ્મરણ કરો એટલે મળી જાય. એટલે જ આમાં જે બેઠા છે જોજો બધાના નામ, રામ ને લક્ષ્મણ ને યોગેશ ને હરિ ને નટવર ને કેશવ ને, પછી કેશવ આપણે કરી નાખી, બાકી નામ તો કમ્પ્લીટ જોવો બધા એના ભગવાનના નામ ઉપર. અજામિલ એમ જ બેચો છે ને, ભલે ને અજાણતા, પણ એ બાને અમે કોઈને બોલાવીએ, એ રામભાઈ તો સ્મરણ થઈ ગયું ભગવાનના નામનું, એ ગોવિંદ, એ ગોપાલ. તો અને દ્વારકા તો આઘુય નથી ને, તરત ઓલો સાંભળી જશે કે મને બોલાવતા લાગે છે, ભલે અમે ગમે બોલાવતા હોય. આ આપણું આ સંસ્કાર, આ આપણી સંસ્કૃતિ. માતાઓમાં પણ ગોદાવરી